ઇન્સ્પેક્ટર, હવે તમે સ્ટેટમેન્ટ લઈ શકો છો. થેન્ક યુ ડોક્ટર. આ આખા બનાવ વિશે તમારે કંઈ કહેવું છે? જિંદગી આખી જૂઠું બોલેલ માણસ મરતી વખતે સાચું જ બોલે છે. કરિયાવરના લોભમાં હું આંધળી બની ગઈ હતી. મારા આગલા ઘરના દીકરાને પરણાવવા માટે હું એવી કન્યાની શોધમાં હતી કે જેનો બાપ વધારેમાં વધારે કરિયાવર આપી શકે, અને એટલે હું મારા દીકરાને હંમેશા સમજાવતી હતી કે ભલે હું તારી નવી મારી પણ તારી માં તો છું ને, એટલે તારું ને આ ઘરનું વધારેમાં વધારે ભલું થાય. વધારેમાં વધારે કરિયાવર દેનાર કન્યાના બાપને ગોતવા તમે મારા માટે એવી કન્યા ગોતો કે જે આ ઘરને સાચવે, જે સાસુ સસરાની સેવા કરે ને મારા જીવતરને સંસારના સગળા સુખોથી ભરી દે. સંસારના સગળા સુખ? અરે કરિયાવર વગર તને સુખ ક્યાંથી મળવાનું હતું? શું થયું માં? શી વાત છે? એ જ વાત દીકરા, બીજું શું? વ્યવહાર અને સંસાર વચ્ચેનો મતભેદ. આગલા ઘરનો દીકરો છે ને, એટલે જોરથી કેવા જાઉં તો નવી માં ગણાવ, એટલે જરા સમજાવટથી પતાવતી હતી. અરે પણ તું તો મારી પેટની દીકરી છે ને, આમ સાસરીની પાછી કાં ફરી? એને એ જ વાત માં, સારું સાંપડતું નથી અને નબળું ગમતું નથી, પણ હું એ તારી દીકરી છું ને માં. અરે કઈ વાંધો નહીં દીકરા, તું તારે સુખેથી રહે. એ આખરો આવશે અડબંગ તને અહીં લઈ જવા માટે. હાલ હાલ. બાપુજી, વૈદ આપી ગયા હતા, એ દવા લઈ લીધી? હા દીકરા, દવા તો લીધી, પણ શરીરના અડધા અંગને આંચકીને બેઠેલું આ દર્દ દવા કરતા દેવની કૃપાથી જ મટે એમ લાગે છે. બેટા, હું માણસ છું એટલે હિંમત તો રાખવાની જ રહી, પણ તું જા બેટા, મારી જરાય ચિંતા કરતો નહીં. જયા બેટા, પીપળિયા જયા. એ રામ રામ દેવજી ભગત. રામ ભાઈ, આપણું પીપળિયા ગામ આખું મલકી ઉઠે એવો મોલ તમારા ખેતરમાં પાક્યો છે બાપ. એ રામ રામ બાપા, રામ રામ. જેવો દાણો છે એવો જ દબાવીને દામ લેશો તો તમે તો ન્યાલ થઈ જશો. અરે ભાઈઓ, આ તો ધરતી માં છે, રીજે તો ન્યાલ કરી દે અને ખીજે તો પાયમાલ. રામ રામ ભગત બાપા. રામ રામ. રામ રામ ભાઈ, રામ રામ. ભગત બાપા, એક મોટી અરજ અને આશ લઈ તમારી પાસે આવ્યો છું. જો ટુકરાવશો તો માઠું નહીં લાગે, ને સ્વીકારશો તો મારા દીકરાનું ભાવિ સુધરી જશે. બેસ બાપ, બેસ. ભગત બાપા, આખું ગામ જાણે છે કે જુગલ આડે રસ્તે હતો ને અનેક વાર જેલની હવા પણ ખાઈ આવ્યો છે, પણ હવે એ સુધરવા માંગે છે. શહેરમાં જઈ એક નાનો ધંધો કરી એ પોતાનું નસીબ અજમાવવા માંગે છે. ભગત બાપા, તમે જો મોટું મન રાખી મને 5,000 રૂપિયાની મદદ કરશો ને તો મારી ઉતરતી જિંદગી એળે નહીં જાય. દેવજી ભગત, આવી ભૂલ કરશો જ નહીં. 5,000 રૂપિયા હાથમાં આવતા વેતા જ આ શરાબી અને જુગારી 5 દિવસમાં જ એને ઉડાડી મળશે. હા હા, તમે ડૂબી જશો, ડૂબી. અરે ભાઈ, ડૂબી જઈએ તારે તળિયાનો તાગ મળે બાપ. કાના દીકરા, અરે બાપુ. બોલો બાપુ. કાના દીકરા, આ દયારામભાઈને આપણે ઘરે લઈ જા અને તમારી બાને કહેજો કે 5,000 રૂપિયા આપે. ભલે બાપુ. તમે તો મારી લાજ રાખી લીધી. માંડી વાયલ, ગામના ખેડૂતોને પૈસા વ્યાજે ધીરી ધીરી અને કંઈકના ખેતરને મારા ખડિયામાં ડૂબાડી દીધા છે. હું વસાવવામાં માનું છું, વેચવામાં નહીં, સમજો ને? ગુલાબભાઈ, મહેનત હંમેશા ઉગી નીકળે છે. આ દેવજીભાઈના ખેતરનો દાખલો લ્યો ને, પંથક આખો ગરવ લઈ શકે એવો મોલ પાકે છે એમના ખેતરમાં. ઈ તો બહુ સારું બાપુ, તમે મારા લગ્ન દેવજીભાઈની દીકરી સાથે નક્કી કરી દો, એટલે કરિયાવરમાં આપણે દેવજીભાઈની જમીન પચાવી પાડીએ. ચાલો રે માં છકેલ, તારા જેવા દારૂડિયાને દીકરી કોણ દેશે? મેં તો એક કાંકરે 2 પક્ષી મારવાની વાત કરી હતી બાપુ. મને મળી જાય રૂપા ને તમને મળી જાય રૂપા જેવું દેવજીભાઈનું ખેતર. રૂપા, અરે બેટા રૂપા, ક્યાં ગઈ મારી લાડકી દીકરી? શું કામ નક્કામાં ખોટા બરાડા પાડતા હશો? આ તમારી રૂપાનો ટાટ્યો કોઈ ઘરમાં ટકે ખરો? આખા ગામમાં ધીંગા મસ્તી કરતી ફરતી હશે.
હમણાં કોકની ફરિયાદ આવશે કે તમારી રૂપાએ આ કર્યું ને તમારી રૂપાએ તે કર્યું. અરે ગમે એ કયો, પણ મારી દીકરી તો આખા ગામની લાડકી છે. આ શું કર્યું તે? હું તો હજી કહું છું તો ખરો માણસ છે કે શું છે? મારી મૂછ કપાઈ ગઈ. આ દાડમ તો આપણા કરતા ભારે નથી જ જાય. એટલે રૂપાના હાથમાં રમવા તો મળે છે. લે તો ચાખી લે આ દાડમનો સ્વાદ. મારા રોયા, તું નસીબદાર છે કે હું દાડમથી રમતી હતી. જો તરબૂચથી રમતી હોત ને તો તારું દાચું વાકું વળી જાત. થોડી પતંગની જેવા તારા પગને તડકામાં તપાવીને શું કામ થાલા પાડે છે? હાલને અમારી સાથે ગાડીમાં. તારે જવું હશે ચાલુ પુગાડી દઈશું. અરે અમે તને જવા દઈશું તો ને. હું મારી ઘરે ચાલી જઈશ. છોડ. ઊભી રહે, બાપુ. રૂપા, હા? દાદા, રૂપા જોઈ જશે ને તો આપણી મનની મનમાં રહી જશે. હા, ગાડી ભગા. રૂપાબેન, મને બચાવો. મારી પાસે નવાલીઓ પડ્યા. નવાલીઓ આપણા ગામમાં? અરે આવા લોકોને તો હું ઘોડીને પી જાઉં. આવા મકતરાઓને બળથી નહીં, કળથી સીધા કરાય. જો હું ખોટે રસ્તે તો નથી આવી ચડ્યો. આ છોડીને પૂછી જોઉં. એ છોડી, અહીંયા આવ. મારી વાત સાંભળ. અરે કહું છું અહીંયા આવ. અરે આમ ડોળા ફાડીને બાગાની જેમ શું જોયા કરે છે મારું સામું? સંભળાતું નથી? પહેરી છે, મૂંગી છે. એલી ક્યારથી બૂમો પાડું છું, સંભળાતું નથી? શું કહું છું, સંભળાતું નથી? કીડીઓ ચડી છે ના તો મકોડા ચડ્યા છે, ના તો પછી મગર મચ્છ ચડ્યા છે, ના તો પછી ઢાલ કાચબા ચડ્યા છે, ના તો પછી ક્યારનો કરીને શું કામ પડખા ફેરવસ? આ ખાટલો શું કામ ભાંગસ? આ મધરાતે મારી નીંદર શું કામ ઉડાડસ? બનેવી ડાયા લાલ. હા બોલો સાળા પરબત કુમાર. શું કહું? હા ક્યારથી પીપળિયા ગામની એક છકેલી છોડી મને છેતરી ગઈ, ત્યારથી મને ચેન નથી. તે છેતરાવા માટે કે ઈ છોડી નજરમાં વસી ગઈ છે એટલા માટે? બેય. હે? હા ડાયાલાલ, હા? મારે એને મારી બાહોમાં કેદ કરી ઓહો, ને છેતરવાનો બદલો લેવો છે. ઓહો, પણ એ કોણ છે, હા, ક્યાં રહે છે, હા. એની મને જાણ નથી. તો સાળાલાલ, આ ડાયાભાઈની ડાઈ વાત સાંભળી લ્યો. હવે એક ખોબા જેવડા ગામમાં એક છોડીને ગોતવી એમાં વાર કેટલી? અરે મને એક વિચાર આવે છે. રેવા દ્યો બનેવીલાલ. હા. તમને જો વિચારો જ આવતા હોત હા. તો મારી બેનને તમારા ઘરમાં જ જાળવી રાખી હોત. આ તો દર છાસવારે મારી બેન સાસરેથી પિયર આવે છે ત્યારે તમે એમની પાછળ આવીને અમારા ઘરમાં ધામા નાખો છો. ઈ તો એવું છે ને સાળાલાલ કે મને તમારા ઘરની ખાટી છાશ ભાવે છે. જોકે ખાટી છાશ આમ તો ઉકરડે જ ન ખાય, પણ તમારા ઘરની ખાટી છાશ પરણીને હું મારા ઘેર લઈ ગયો છું. બનેવીલાલ! એ કોણ છે? બનેવીલાલ! ઓ તમે છો? મને ઠાકોર વિચાર આવ્યો છે. વિચાર? હા ફાંકડો હા આવ્યો છે? હા. અરે બોલો બોલો. અરે એ રૂપમતી, ઊભી રે ઊભી રે કહું છું. અરે
આપણા મહેલના ઠામ વાસણ છાણ વાસીદા રસોઈ પાણી અને કામકાજ મેલીને આમ ક્યાં બચકી બાંધીને હાલી? મહેલ? આપણો મહેલ, અરે આપણો રંગ મહેલ, આપણા મહેલને ભૂલી ગઈ? જરાક હું 2-4-5 રાજ્ય જીતી લેવા માટે ધીંગાણામાં ગયો ત્યાં તું તારા ધણીને ભૂલી ગઈ? તમે મારા ધણી? હા, હું તારો ધણી વિજયસિંહ ચૌહાણ. હું વિજયસિંહ ચૌહાણ. ચાલ આપણા મહેલમાં ચાલ અને સીધી રીતે ચાલ, નહીતર પૃથ્વીરાજ સંયુક્તાને જેમ ઘોડા માથે નાખીને લઈ ગયો તો એમ હું તને મારા ટાયડા માથે નહીં ઘોડા માથે લઈ જઈશ. ચાલ કહું છું, મેળે ચાલ, સીધી રીતે મેળે ચાલ, મેળે ચાલ. ભાઈ તમારી કઈ ગેરસમજ થાય છે. એક ઉપાડીને મારીશ ને ધણીને ભાઈ કાઢ. ચાલ કહું છું, અરે રાઈડ ઉપાડીમાં કહું છું. ચાલ ચાલ. આ શું છે? શાનો બવાડો છે? જુઓ ને અમને હવે આ મૂંગી માર મૂંગી. એ ભાઈ તું શું કામ ધણી ધણીયાણીની વાતમાં વચ્ચે ઢીક મારે છે? તને ખબર છે સરકાર પણ વરુબહુની વાતમાં આડા હાથ રાખી શકી નથી. અરે શું કરવા ખોટું બોલો છો? આ મારો ધણી નથી. ઉભી રે, સાત જૂઠના પારકા આપ ઘડી થઈ જશે. એલા તારું નામ? મારું નામ દયા નહીં નહીં વિજયસિંહ ચૌહાણ, લીંબુવાળા. કઈ તો સાચું. કેમ છોડી? ભૂલી ગઈ? તે તો મને કહ્યું તું કે તારા ધણીનું નામ વિજયસિંહ ચૌહાણ છે અને એની પાસે એવો પાણીદાર ઘોડો પણ છે હે? કે જે કિલ્લો કુદાવી શકે. હે કેમ ભાઈ, આવ. તમારો આ ઘોડો કિલ્લો કુદાવી શકે? અરે કિલ્લો કૂદવો તો એને રમત વાત છે. હમણાં તો એ પાવાગઢ અને ગિરનાર જેવા પહાડો કૂદે છે. વાહ વાહ વાહ. તો હવે એક વાતનું પારખું કરવાનું બાકી છે. કુદાવી બતાવું? ના ભાઈ, તમારી મૂછો પર લીંબુ ટકે? અરે લીંબુ શું, મારી મૂછો ઉપર તો મુસંબી, સંતરા, કેળા, ચીકુ, સફરજન, પોપૈયા, તરબૂચ, અરે ક્યારેક ક્યારેક તો મોટા મોટા પગકાળા પણ ટીંગાડી શકું છું. તો એ વાતની મને ખાતરી કરવી પડશે. તમારી પાસે લીંબુ છે? લીંબુ? હા છે. હું કાયમ લીંબુ ભેગા જ રાખું છું. મારે ગમે ત્યારે ટીંગાડવા પડે છે. એક આપું કે બે? બે. આ એક તલવાર પકડ. પકડો. બબ્બે લીંબુ સાથે જ છે. વાહ, વાહ, ટીંગાડો તમારે. પણ આ લીંબુ ટીંગાડ્યા પછી તો આ મારી ધણીવાળી સાચી ને? હા. પછી તો હું એને મારા રંગ મેલે લઈ જઈ શકું ને? બિલકુલ. હા. હા, ટીંગાડો ટીંગાડો. હા ટીંગાડો. વાહ, વાહ. ભાઈ તું સાચો ને તારી ધણિયાની ખોટી. અરે ના ના, આ તો કઈ ગળે પડ્યું છે. ઘરે પડ્યું છે? અરે આજ તારો ધણી છે. ના, મારો કોઈ ધણી નથી. મેં ખોટું કીધું તું. હું તો કુંવારી છું, કુંવારી. ચાપ. ખબરદાર જો હવે ખોટું બોલી છો તો આ લીંબુ વાળા ચોખ્ખા ઘી જેવા ધણીને તું ખોટો ઠેરવત. સાચાને ખોટો કે? હાલ તું રંગમોલમાં હાલ. ત્યાં રાસલીલા રમતું ને એટલે ખબર પડશે કે આ ધણી સાચો છે કે ખોટો છે. હાલ પાછો, હાલ. હાલ પાછો, હાલ. હવે પણ હવે બોલતી નથી એટલે મને ભૂલાતો જાય છે. ભગવાને તારા જેવા 7 મરદને ભાંગીને 1 રૂપા ગળી છે. આજે તારી મૂછ ને લીંબુ બે ન ઉતારી નાખો તો મારું નામ રૂપા નહીં. હવે જા જા. એલા ગળે પડું તારા જેવા વેશધારી પૃથ્વીરાજ હું પૃથ્વીમાં ભંડારી અરે દઈશ. પણ પૃથ્વીમાં ભંડેરા પેલા મારા લીંબુ ને બૂટ તો પાછા આપી દો. કોક બીજાને બીવડાવવા કામ લાગે. જોયું ને, કેટલીક વાર ઝૂંટાણાની જાળ બિછાવનાર પોતે પોતાની જ જાળમાં ફસાઈ જાય છે. ફૂટી નીકળ્યો ને વિજયસિંહ ચૌહાણ લીંબુ વાળો તમારો ધણી. રૂપા જો જાળમાં ફસાય ને તો એ જાળમાંથી હરણ ફાળ ભરીને ભાગતાય આવડે છે, સમજો? તમારી અણીયાળી આંખો ખરેખર હરણી જેવી છે. જ્યાં લગી મારા ઉરમાં ઉછળતો તો ઉમંગ તમારી પાસે ઠાલવી નહીં દઉં ત્યાં લગી હું તમને ફાળ ભરીને ભાગવા નહીં દઉં. ચલ હટ. અરે અરે ક્યાં જાઓ છો? સાંભળો છો? સાંભળો છો?
હાય માં, પાણીની પવાલામાં ગોબો, બે ઘડી ખમી નહોતું શકાતું. પાણી જો થોડું મોડું મળ્યું હોત તો તરસે મરી નહોતા જવાના. હવે પગના સવે જિંદગી જીવી એના કરતા તો મરી જવું સારું. કરી તું કેમ ભૂલી જાય છે? હું કાયમનો આવો નહોતો. અરે પણ મારે તો જિંદગીભર તમારી પરગોળ વેઠવાની રહી ને. માં, માદાના માથે મુકાણ ન હોય. બાપુની સેવા કરવાને બદલે તમે એમને કડવા વેણ સંભળાવો છો. અરે પણ દીકરા, એક તો ઘરકામનો બોજો ને પાછું ઉપરથી તારા બાપુજીની દેખભાળનો બોજો. તમે બાપુને બોજ માનો છો? અરે જ્યારે બાપુજી સાજા નરવા હતા ત્યારે તમે સુખ સાહેબી માનવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. આ ઘર, આ વાડી, આ વજીફા, આ બધું કોણે વસાવ્યું? બાપુએ, મારા બાપુએ. રેવા દે બેટા. આજે તું સાવ નકામો ને બોજારૂપ થઈ ગયો છું. એ વાત તો સાચી જ છે ને બેટા. અરે બાપુ, ઘરના મોગને બોજરૂપ કઈ થોડું જ મનાય છે? ઉલટાનું એ તો આખી ઇમારતનું બોજ ઉઠાવી લે છે. ને માં, બાપુ આ ઘરના માલિક છે. એમને જો પૂરતું માન નહીં મળે તો એ વાત હું સાકી નહીં લઉં. કહું છું, સાંભળો છો? ઓહોહોહો, અરે ભાઈ, સાંભળવા સાટું જ તો હું મારા સાસરામાં પડ્યો છું. બોલ, તું આવે છે તારે સાસરે? ઈ વાત તો તમે સાવ ભૂલી જજો હો. તમારી માના મેણા તોરા સાંભળવા મારી માં ત્યાં કોઈ કાળે નહીં મોકલે, સમજ્યા? હવે આ થેલી હાથમાં પકડો અને બજારમાં જઈને શાક લઈ આવો. બસ આમ ને આમ તું તારી માની ચડાવેલી કોક દિવસ મારા હાથમાં સકોરું પકડાવીશ હો. હા, ફરી સાસરે લઈ જવાની વાત કરશો ને તો સકોરું જ પકડાવીશ, સમજ્યા? હવે જટ જઈને શાક લઈ આવો. આમ બેઠા છો શું મૂળા જેવા? ઓહો, તો શાકમાં આજે મૂળા જ લાવવા પડશે. અરે લઈ લો ભાઈ, લઈ લો. મૂળા, મોગરી, કોબી, બટાટા, કાંદા, ટમાટા, સરગવા અને શક્કરિયાની સાથે. અરે શેઠ, દાળ શાકનો મસાલો લઈ લો. ઓ શેઠ, લઈ લો. દૂધી લઈ લો, સરગવા લઈ લો, શક્કરિયા લઈ લો. અરે દૂધીનો હલવો બનીને કહેશો તો બનાવી આપશે. બસ સરસ થશે. અરે શેઠ, ઓ બેનબા, નવા લાગો છો. કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, હા? પણ આજે જ આ ગામમાં આવ્યા. ઓહો, શું નામ રાખ્યા છે? કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, પણ મારો ધણી મને ચક્રી કહીને બોલાવે છે. ઓહો, કિયા ગામના ગોરી? કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, પણ પહેલા નવા નગરના ને હવે જૂના ગઢના. ઓહો, કેટલા વર્ષના ગોરી? કહેવાની તો મારા ધણીએ ના પાડી છે, પણ 18 ના. ઓહો, તો નાના ગોરી. ધણીની ગેરહાજરીમાં ધણીના હુકમનું કેટલું પાલન કરે છે, અને મારી બાયડી મારી હાજરીમાં મારું માનતી નથી. એ તો બૈરીને મનાવતા ને રાખતા આવડે એવો ધણી હોય ને તો બધુંય માને. ઓહો, તે તારા ધણીને ઈ બધું આવડે છે? આવડે છે તોય તો એની ગેરહાજરીમાં એનો હુકમ પાડું છું. ઓહો, મારું કોક ધણી બાયડી ભગત હોય અને આવડી આ બાયડી ધણી ભગત છે. એ સક્રીબાઈ શાકવાળી, હા, તું મને તારા ધણીને બતાવીશ? શાકભાજીની બજાર ઉઠે તઈ આવજે, ત્યારે તને મારા ધણીને બતાવવા લઈ જઈશ. હવે તો આના ધણીને જોવો જ પડશે.